આગળ વધી અને વરસાદે કેવી તારાજી મચાવી આ માવઠું કેટલું મુશ્કેલીઓ લઈને આવ્યું આપને બતાવી રહ્યા છે અને ફરી પાછા અમરેલીના દ્રશ્યો આપને બતાવવા છે। સાવરકુંડલાની નદીમાં ઘોડાપૂર આવ્યું એ પણ આપને બતાવ્યું અને અમરેલીમાં ખૂબ મોટું નુકસાન ગયું છે। ખેડૂતોને ઉનાળુ પાકને નુકસાન થયું છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો, જેના કારણે લોકો હેરાન થઈ ગયા, મુશ્કેલીમાં મુકાઈ ગયા અને ખેડૂતો અત્યારે રડી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે। હું આપને દ્રશ્યો દેખાડીશ। અમરેલી શહેરમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ભારે મુશ્કેલી જોવા મળી રહી છે। ઉનાળુ પાક છે, વાવેતરમાં પણ એક પાકને નુકસાન જાય જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। ત્યારે ધોધમાર વરસાદ વરી રહ્યો છે અને ત્યારે અમરેલી જિલ્લા સહિત 4 જિલ્લાઓને અત્યારે રેડ એલર્ટ જાહેર કર્યા છે, તેમજ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે। હાલ અમરેલી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે અને લોકોમાં પણ અત્યારે રાહદારીઓ પણ અત્યારે ઉનાળાના સમયે વરસાદ પડતા લોકોમાં પણ મુશ્કેલી જોવા મળી છે। જૈનિક સોઈત્રા સંદેશ।